બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું। માતા પિતાના આશીર્વાદ લઈને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। મતદાન કરતી વખતે ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા। બહોળા પ્રમાણમાં મતદાન કરવા માટે તેઓએ અપીલ પણ કરી છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે મહિલા કોંગ્રેસ ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, તેમની સાથે આપણે વાતચીત કરીશું। શું બેન, આજે મતદાન છે, કેટલી જીતની આશા છે અને કેવો માહોલ છે આ વખતે? સૌપ્રથમ તો સમગ્ર જિલ્લા અને રાજ્યના તમામ મતદારોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું કે આ લોકશાહીનો પર્વ છે। તમારો કિંમતી અને પવિત્ર મત એ તમે ફરજિયાત મતદાન કરવા જાઓ અને તમારો મત શું છે આ દેશના ભવિષ્ય માટે, આવનાર સમય દેશ એ કઈ દિશા તરફ તમારે લઈ જવાનો છે એનો સુવર્ણ તક આજે જ્યારે ડેમોક્રેસી બંધારણ હક તમને મળ્યો છે, ત્યારે તમામ લોકો કોઈ પણ પ્રકારની ગરમીની કોઈ પરવા કર્યા વગર એ સંપૂર્ણ રીતે મતદાન કરે એવી હું અપીલ પણ કરું છું। અને આજે ગરમીના સમય હોવાના કારણે તમામ મતદારો ભાઈ બહેનો વહેલામાં વહેલું મતદાન કરે। પીવાની બોટલ કે બધું જે હોય, જ્યાં વ્યવસ્થાઓ ન હોય ત્યાં નાગરિકો પોતે પણ લઈ જાય અને પોતાની તબિયત સાચવી અને આ લોકશાહીના પર્વની ઉજવણી કરે। સમગ્ર બનાસકાંઠા જિલ્લોને રાજ્યના કોઈ પણ ખૂણે તમામ મતદારો કોઈ નાના મોટા ધંધા રોજગાર અર્થે ગયા હોય, તમને કોઈએ વ્યવસ્થા કરી હોય ના કરી હોય, પણ તમારી પોતાની ફરજ સમજી અને જ્યાં પણ મતદાન મથકે તમારું મત છે એ તમારું મત વ્યક્ત કરો। કિંમતી ને પવિત્ર મત આપી અપાવી જે એક ડેમોક્રેસીના ભાગરૂપે આપ સૌને મત આપવા માટે વિનંતી કરું છું। ત્યારે આપ સૌને ફરી પણ આ લોકશાહી અને શાંતિમય ભાઈચારાની ભાવના આખા જિલ્લામાં ટકી રહે અને એક લોકશાહી ઢબે એક ખેલદિલી પૂર્વકની આ ચૂંટણીનું મતદાન સંપૂર્ણ રીતે પૂરું થાય એવી ભગવાન ધરણીધરને પ્રાર્થના કરું છું। સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરતા ગામડે ગામડે તાલુકે તાલુકે ભવ્ય સન્માન 1947માં આ દેશની આઝાદી લેવા માટે કરીને જે લોકોએ સાથ સહકાર આપ્યો હતો, 2024માં આ દેશની લોકશાહી ટકાવવા માટે સમગ્ર જિલ્લે અને રાજ્યે ખૂબ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ઉમેદવારોને સન્માનભેર એમનું સન્માન કર્યું છે અને આશીર્વાદ આપવા માટેની ખાતરી આપી છે। એટલે બનાસકાંઠા સીટ એ 100% કોંગ્રેસ જીતી અને એક પરિવર્તન કરશે એવું મને બનાસકાંઠાના મતદારો ઉપર સંપૂર્ણ ભરોસો છે। તો આ હતા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર। તેઓએ પોતાની જીતને લઈને પણ અનેક વાતો કરી છે અને આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પરિવર્તન આવશે તેવું જણાવી રહ્યા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।